મિત્રો કેમ છો બધા મજામાં? સવારમાં ભાઈ વહેલો ઉઠી ગયો, નાહી ધોઈ રેડી થઈ વહેલો એટલે અત્યારે ને 1 વાગી ગયો હે અને ફાઇનલી આજે આપણે ક્યાં જવાના ખબર? એક પ્રેન્ક વિડીયો શૂટ કરવા જવાના છે સોમનાથ મહાદેવના મંદિરે, ઓલું ચોપાટી છે ને ત્યાં જવાનું છે. અને ભાઈ તમે વિચારતા હે કે આ અવાજ છે ન આવે તો ત્યાં હે ને ભાઈ બાપુજી હે ને ઓલો ચારો કાપે, ઓલું બુલેટ ખવડાવે ને એનું કટિંગ કરે ને હે ને ઓલું ખવડાવવાનું આવે ને ઘાસ, એ ઢોરને ખવડાવવા માટે ને કટિંગ કરે અત્યારે. અને ગોડાઉનમાં ભાઈ આ ટ્રેક્ટર ને થ્રેશર ક્યારનું પડ્યો અને કાઢ્યું જ નથી, આખું હે ને ધૂળ થઈ ગયું માથે. ને હવે ને એક દિવસ આપણે બધી સાફ સફાઈ કરવાની છે. અને મિત્રો આપણે ને તબેલો કરવાનો છે તો 2 ગાયું લેવા ગયા છે મારા પપ્પાને, તો 2 ગાયદલા આપણે મંગાવી લીધા, ઓલરેડી ઘરે આવી ગયા છે ભાઈ. હવે તબેલાની ધીમે ધીમે શરૂઆત તો કરી દીધી, તબેલાના પણ વ્લોગ આવતા રહે. અને હા, અત્યારે આપણે જાય છે ગામમાં, કારણ કે મારે ને એક કોલેજનો ફોર્મ ભરવાનો બાકી છે 5મા સેમનો. ગાડીની ચાવી કરી ચાલુ અને સ્લેપ માર્યો. એ ભાઈ સવારમાં ઉઠીને આ ક્યાં હાલતો ગયો કઈ સમજાતું નથી ને ભાઈ. અત્યારે જો કૂતરો અહીંયા બેઠો હોય ને, અત્યારે અમારે જવાનું હોય ગામ સાઈડ. ક્યાં જવું ખબર? તો મને યાદ આવ્યું કે મારે ને ટોપી લેવાની ખાસ વાત મને કીધી, એટલા માટે ટોપી પેલા હું લઈ લે અને પછી ને આ મૂંગો બાંધી રૂમાલ બાંધીને જાય સોમનાથ. અને મિત્રો તમે યાર મારા બ્લોગ સ્કીપ કરી નાખો, સ્કીપ ના કરતા યાર. હવે હે ને જોવા જેવું આવવાનું હે બધું. હે તમે ખતરનાક અરે બાગાજી કે ના હોય આપણા વિડીયોમાં, પ્રેન્ક વિડીયો આવવાના હે યાર બાગાજી કા ના વિડીયોમાં. તમાને તો હે ને ભાઈ મેં એના ઘરે ઉતારી દીધો. હવે હું ને પેલા કોલેજે જઈને, કેમ કે અહીંયા હે ને ઓલો કેવલો વાટ જો ક્યારનો યાર. તો ગાઈસ અત્યારે હે ને ભાઈ હું કોલેજની સામે એક શું કહેવાય અહીંયા મામલતદાર ને બાજુમાં પેલા ઝેરોક્સ કરાવી નાખે, પછી આપણે જઈએ કોલેજે. કા કેવલા? આ કેવલો આપણો ભાઈબંધ. તો ગાઈસ અત્યારે ને ઓલી રિસીપ આવે ને લઈને અમે આવી ગયા છે કોલેજે. આ રિસીપ હે ને એમાંથી હે ને ભાઈ ઓલો રિઝલ્ટ લેવાના છે, એની પાસે ઝેરોક્સ કરાવીને પાછો અહીંયા આવવાનું હે. જો ભાઈ આપણે હે ને અહીંયા કોલેજ કરીએ, 4થા સેમની એક્ઝામ હજી બાકી છે ને ડાયરેક્ટ 5મા સેમનો ફોર્મ ભરવું એ કિસલો કોઈ ના કદી કિસલો ભાઈ. બાકી અત્યારે 12:56 થઈ ગઈ ભાઈ. કોલેજ હે ને એક્ઝામનો ફોર્મ ભરવાનો, મને સાહેબનો ફોન આવે, કયા આવે એટલે ભરવું કે નહીં ભાઈ. આમની અંદર હે ને અમે એક્ઝામ દેતા હોય, બહુ મજા આવે યાર. એક વસ્તુ તો હે, કોલેજની લાઈફ હે ને મેં જોઈ જ, હું આવ્યો જ નથી. હું અહીંયા હે ને સ્ટડી કરવા આવતું જ નથી, કારણ કે ખાલી એક્ઝામ દેવાય નથી આવતો. કેવલા આવે હવે ફોર્મ ભરવામાં હું અભણમાણા રહ્યો, કેવલને ભેરો રાખવો પડે. કેવલા ભરતી મારું ફોર્મ બિચારો. કેવલા એ કીધું ને કે કાલે હે ને ખાલી તો તારા ડોક્યુમેન્ટ દઈ જાય, બીજું બધું કરી નાખે. આવો ભાઈ પણ જાય ફોર્મ ભરી દે બધી. કોઈને દેખાવા નહીં દે માર્ક, પણ જોઈ લો રિઝલ્ટ 3 મળી ગયા ફાઇનલી. હાલે પકડતા ચાલુ. સાહેબ ને અણિયું કાઢું. હાલો ભાઈ ફી ભરી દઈએ. સાહેબ મજામાં ને સાહેબ? મારા સાહેબ જો બેઠા, જો હું સાહેબ ની ફી ભરવાયો. ભાઈ જોતો કરી. મિત્રો અત્યારે ને પેલા આપણે ફી ભરી દઈએ, પછી એને આપણે ઝેરોક્સ કઢાવી પછી ના આવે સુંદરપરા છે. સુંદરપરા ન હોય ભાઈ. હાલો ભાઈ છાપામાં મારું નામ લખાઈ ગયું. હવે ને હું એક્ઝામ દેવા આવી જાય સાહેબ. ઓકે ભાઈ હવે ફી ભરાઈ ગઈ આપણે. હવે એને ભાઈ ઝેરોક્સ કરાવીને પાછા એને ફોર્મ દઈને નીકળી આપણે સોમનાથ બાજુ. આર્યન મોરિત ન ઓળખતા હોય તો તમે ઓળખી જાજો યાર. આ કાગળિયા લઈને ફરવાની મજા જ ન આવે યાર. હવે એમાં આર્યન કે ભાઈ શું કહેવાય, શેરડીનો રસ પીતા જાય તો પીતા જાય, બીજું તો શું હોય ભાઈ. તો ભાઈ શેરડીનો રસ પી કોલેજનું કામ પતાવીને પેલા ધમાને લેવા જાય, પછી બનાવવાની છે એક રીલ. લાસ્ટ ઝેરોક્સ કરાવીને પછી એને કોલેજ જાય. વાહ બ્રો વાહ, સપોર્ટર બિગ સપોર્ટર. કેવલા યાર કામકાજ ઉપર લીધું બધી. હાલો ભાઈ આપણે હે ને ભાઈ કેવલ ફોર્મ ભરી દઈએ એટલે કમ્પ્લીટ. સમયે હું હોસ્ટેલમાં ભણતો ને ત્યારે અમે હે ને ક્યાંક આવી જગ્યાએ હે ને બેહતા બધા. એટલે તમે કરો શું અહીંયા? એટલે ભણવા આવો કઈ બેહવા ભાઈ? હોસ્ટેલમાં છે ને? હા ને તું એમ ને હોસ્ટેલમાં છે? હોસ્ટેલમાં તારા ઘરના વિડીયો જોહે. જો તું ગયો, હવે તું ગયો. હા તું ગયો ભાઈ. હવે નહીં તું ગયો. હવે તું નહીં તું ગયો ભાઈ. છોકરાઓને અણીઓ કાઢવાની મજા નેક્સ્ટ લેવલ. તું મને વર્તે નહીં ને? તું પણ નહીં વર્તતો હોય. નો વર્તાયેલા કોઈને એ ભણે કે શું કરે? હા જોતો કરી પચા ગાલ ખાઈને થઈ ગયો તો જમાઈ બોલી. ઓહો આ તો જો. વાવ મેરે ભાઈ કેમ છે? મજામાં ને? હરમાઈ ગયો લે છોકરો, હરમાઈ ગયો હે. પણ હવે ને ભાઈ મારે જવાનું સોમનાથ. એની પેલા ઓલા ભીમભાઈ ને મેં ફોન કર્યો, રીલ શૂટ કરવાની છે પેલા. ભાઈ આપણા ઇન્સ્ટાગ્રામમાં 1,22,000 પ્લસ ફોલોવર થઈ ગયા. તો એમાં હવે મેં વિડીયો બનાવ્યા પણ એટલા વાયરલ નથી. આ મહેનત કરી જોરદાર. પણ હવે હે ને આજે ખતરનાક વિડીયો બનાવવાનો છે. એટલે આ બધી બતાડવું પડે મારે બધાને. અલગ લેવલનું થઈ ગયું. આ લાપા તડકે લસી પીવાની મજા કંઈક અલગ હોય યાર. કેવલા આખી કેરા જીવ છે.
ભાઈ બુલેટ નીચે પડીને સેટ હું આવી ગયો ઉપર. હવે રીલ બનાવવાની છે આપણે. એનો કોન્સેપ્ટ એ રીતનો છે કે પપ્પા દારૂ પીતા હોય, ઘરમાં હેરાન કરતા હોય, એને લીધે મુશ્કેલી આવે તો એ રીતના આખો વિડીયો છે ને દારૂ બંધ કરાવવાનો છે. અહીંયાથી ને ભાઈ આખું સૂત્રાપાડા દેખાય. ઉપર ચડવું પડે છે અગાસી છે તો બહુ મસ્ત દેખાય નજારો. હાલો ભાઈ રીલ બનાવી નાખીએ હમણાં થોડીક વારમાં. ત્યાં સુધીમાં હું થોડીક વાર બેઠો. હવે ભાઈ આપણા ભીમ કાકા આવી ગયા. હવે કપડાં પહેરી લઈને પછી આપણે બનાવીએ છે રીલ. આપણું માઇક, મોબાઈલ, સેટઅપ, સ્ક્રિપ્ટ બધી રેડી છે. ભાઈ ભીમ કાકા ભીમ કાકા ની હે ને પેલા સા પી લઈએ. ભીમ કાકા અમારી મહેમાન ગતિ તમને કેવી લાગી? સારી લાગી ને? તો રેડી. હાય હાય તમારી બાય ભાગી ગઈ હશે. આશીર્વાદ છે ભાગી ગઈ. સૌથી વધારે જો હેરાનગતિ કરતા હોય તો અમારા ધર્મેશભાઈ. કારણ કે ધર્મેશભાઈ ગમે ત્યારે મોબાઈલ હાથમાં આવી ગયો એટલે બસ બે ધના ધન. ફાઇનલી ગાઈસ તો હે ને ભાઈ આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા. યાર ગરીબ વાળા કપડાં પહેરવાના હતા પણ થોડાક અમીરી વાળા થઈ ગયા. રીલ બનાવવાની છે અહીંયા ઉભા રહો. 1x કરું બાકી તમને કોઈને દેખાય નહીં. 2x થઈ ગયું બરાબર. 1x કરીને હા જો આ ઘરમાં ને ભાઈ આપણે રીલ્સ બનાવવાની છે. ચાલો બનાવી નાખીએ જોરદાર એવી રીલ્સ. અને જો આવો પ્રકાશ પડે દેખાય કા ભીમ કાકા? તો દેખાય છે એકદમ મસ્ત દેખાય. હા તો પાછા શું કે ભાઈ હમણાં બાઈ નથી ત્યાં ભાઈ ફોર્મમાં છે હમણાં. ભાઈ ભાગી નથી ગયો ગયા બાપાની ઘેર ગયા. માઇક કનેક્ટ કરી લીધા. અને મિત્રો યાર એક રીલ બનાવવામાં ને રિયલમાં હવે મને જરાય વિડીયો બનાવવાનો શોખ નથી. હાવ થાકી ગયો, કંટાળી ગયો. કારણ કે યાર રોજ ને રોજ આપણે વિડીયો આખો માઇન્ડ હે ને વિડીયો પાછળ દેવો પડે યાર. પણ હવે વિડીયો બનાવવાનું બંધ તો ન કરાય એટલે બનાવવા પડે ને યાર. શું થાય બીજું હવે? એડી ભાઈ જો આ કાળ જો લાલ લાલ દેખાતો હોય ને આ ધોળ ધોળ દેખાતો ઉજાડી દીધું એટલે એ એટલે કઈ ન થાય. બરાબર જો ક્લિપ બતાડ. જો 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 આ જો તારે હું છે લે તારે હું છે હું ગયો પડી ગયો કે પડી ગયા પછી બોલી તારે હું છે હું દારૂ પીવું કે ગમે કરું તો જો આવી રીતના માર્યો તો મને. તો ભાઈ અત્યારે હે ને ભાઈ રીલ ઘણી શૂટ કરી નાખી યાર. નાખ્યું અહીંયા મને વાહામાં ને બધામાં ઉડાડી દીધું. આ જોઈને લાલ લાલ થઈ ગયું. અને હાથમાં કઈક થાય યાર. યાર આમ મરે માણાને રીત ન હોય. આ દારૂડિયો છે ને માર નાખે, કોકને માર નાખે તો મરે પણ બીજાને માર નાખે. અરે મેલવાનો જ છે. જો આ ગામડામાં હે ને ભાઈ વિડીયો બનાવવાની કઈક મજા લાગે. નવા મકાનમાં તમે દર વખતે બનાવતા પણ આજુ ખેલે ને આ મકાનમાં આ ભાઈના મકાનમાં વિચાર્યું કે હાલો બનાવી નાખી તો બનાવી જ નાખ્યો. આજે હું અહીં કઈક કરી લીધું. હાલો બે સીમ વ્યાય પતાવી નાખ્યા પછી જાય આપણે સોમનાથ પ્રેન્ક વિડીયો શૂટ કરવા. આ તો યુટ્યુબમાં ઉતારેલા. જો આંખમાં પાણી આવ્યા. ઓહો ખતરનાક પાણી આવ્યા આંખમાં. ફાઇનલી ગાઈઝ રીલ બની ગઈ છે. રડી રડીને આંખમાંથી પાણી કાઢી નાખ્યા. રિયલમાં યાર બહુ મજા આવી એમ. અહીંયા કેડી કડી ગઈ જો. આજ હતા મારા પપ્પાના દારૂડિયા એટલે તું કેતો ને હું ભલે કહી દઉં. આજે ને ભાઈ દારૂ વાળો વિડીયો બનાવ્યો ખતરનાક નેક્સ્ટ લેવલનો. તો ફાઇનલી મિત્રો આખો વિડીયો ઉતરી ગયો, કમ્પ્લીટ થઈ ગયો. મજા આવી યાર, જોરદાર એવું સીન. લગભગ 3 કલાક હે ને જેટલી વાર લાગી ને હવે હે ને આખો વિડીયો બની ગયો. ભીમબા જાય એના કામ ઉપર કૂતરું તો પાછળ. હવે અમે જાય સોમનાથ બાજુ. પેલા ઘરે જાવ ને પછી સોમનાથ જવાના. હલો ગાઈઝ રીલ ડન થઈ ગઈ. અમે કેટલા વાગે શૂટ ચાલુ કર્યું હતું ખબર છે? અત્યારે 3:30 થઈ ગઈ કમ્પ્લીટ. અમે 1 વાગે રીલ બનાવવાનું ચાલુ કર્યું હતું. ગઈ ને હવે આપણે ક્યાં જઈએ કઈ નક્કી નથી. પેલા તમને કહું એને ચપલા પેલા પહેરી લઈએ. તો ચાલો પેલા વાડીએ પહોંચી જાય ભાઈ. આ રસ્તો એટલો હાકડો હોય ને કે વાત પૂછો. યાર આમાં ગાડી કેમ હાક્યું ને વિચારવું પડે યાર. ના વિચારવું તો ન પડે પણ હાલી જાય. મારાથી તો હાલી જાય. જો ગયા મિત્રો હમણાં ધમાની હગાઈ થઈ ગઈ ને એની સ્માઈલ જો ખાલી સ્માઈલ. હું એક આઈથી હાંકતો હતો ગાડી. ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છે અત્યારે. ઓય મોજમાં ને એ લઈ તો લાઈક મારે લે. ગીત બંધ થઈ ગયું. ભૂખ લાગી. ફ્રીજમાં કઈ હોય ને તો હા જોઈ હેવું ફ્રીજમાં મેળ દીધી હતી ને મેં કાલે જઈ. આમાં કઈ હે? આમાં તો કાંઈ પણ નથી. કઈ ખાધા જેવું છે જ નહીં યાર. હાલે તારી રીલ શૂટ નથી કરવી લે. દર વખતે પોપટ તો થાય એકવાર. હમણાં જવાનું તો અત્યારે કેન્સલ થયું. હવે મારે હે ને 2 રીલ એડિટ કરવાની. હવે રીલ એડિટ કરીને ત્યાં મને લાગે 1.5-2 કલાક થઈ જાય આરામથી. તો કેમ ભાઈ જાઉં? પોસિબલ નથી. એટલા માટે આજે કેન્સલ. કાલે જાઉં નેક્સ્ટ વ્લોગમાં હતું. ભાઈ હવે આવી ગયા અમે ભીમ કાકાની ઓફિસે. જો ભાઈ ભીમ કાકા હે ને વિડીયોના રોલમાં તો કંઈક અલગ હોય પણ અત્યારે પણ કંઈક અલગ દેખાય. જો આ અત્યારે એનું સેટઅપ છે. આ યુટ્યુબ સ્ટુડિયો છે એનું. અને તો મિત્રો હે ને ભાઈ અમારે સોમનાથ જવાનું કેન્સલ થયું. એનું કારણ એ કે હે ને સાંજના 5-5:30 તો થઈ ગયા હતા. પછી પોસિબલ નહોતું કે ભાઈ વિડીયો ઉતરી શકે. તો હવે હે ને ભાઈ અમે ક્યાંક પડે પતલાની અહીંયા બેઠા
અને વ્લોગ એન્ડ કરીએ. મેળા નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, તમે બધે તમારું ધ્યાન રાખજો.